જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મિયાગામ ચારોંદા મલાસર ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારત સરકારના રેલવે દ્વારા હાલ મિયાગામ કરજણ ચોરંદા મલાસર રેલવે ગેજ કન્વર્ઝનને લઈ જમીન સંપદા કરવાની કામગીરીનો વિરોધ સાદલી ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં સાદલી ખાતે રેલવે યાર્ડને લઈને જ ગામના વેપારીઓ અને સ્થાનિકો મકાનોને અસર થઈ રહે, ત્યારે આ જમીન સંપદા થઈ જાય તો સાદલીમાં વર્ષોથી દુકાનોના ધંધા કરતા વેપારીઓની રોજીરોટી છીનવાશે, સાથે જ બાપદાદાઓના સમયથી રહેતા મકાનોને પણ અસર થશે, તેને લઈને વેપારી અને ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કરજણ મુકામે નાયબ કલેક્ટર ઓફિસમાં આવેલા છે ખેડૂત ભાઈઓ, વેપારી ભાઈઓ બી છે સાથે, અને આજે અમારે જમીન જે રેલવે સંપાદનમાં કરેલી છે તો બધા ગવર્મેન્ટનો નિયમ છે કે ભાઈ રેલવે સંપાદન કરે, પણ ખેડૂતની જે તકલીફ છે આજે અમારી મેન મોભાની જમીનો, આજે ફળદ્રુપ જમીનો સિનોર ખાતે તાલુકા ખાતે જાય છે, એની માટે અમે સરકારને એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે ભાઈ પૈસાનું વળતર સારું આપે, લોકોની રોજગાર જે છીનવાય છે, લોકોની સડલી ખાતે દુકાનો બી જાય છે, મકાનો બી જાય છે, આજે એટલા પૈસામાં મકાન કે દુકાન બને નહીં, જેથી સરકારશ્રીને અમે એક ખેડૂત માધ્યમથી અને વેપારી માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે ભાઈ સારું ફંડ પૈસા આપે અને રોજગારી વધે એવા પ્રયાસો કરે। આ અમારી ફળદ્રુપ જમીનો છે, જમીનોની અંદર અમને આજે માનો કે જે નાણાં આપે, સાઈડમાં નેળો આપે એવી અમારી રજૂઆતો છે। સરકાર જમીન તો અમારે આપવાની છે એવું બી નથી, પણ એનું યોગ્ય વળતર આપે અમને, અને અમારા જમીનોની અંદર ફળદ્રુપ ઝાડો આવેલા છે, અમારી રેલવે લાઈનો આવેલી છે, તો રેલવે લાઈનોના અમને પૈસા ચૂકવે, અમે બીજી જમીનો આજે મને કે દાણે લઈને કરીએ છીએ અમારી જીવિકા માટે બધા ખેડૂત ભાઈઓ, એનું અમને વળતર આપે એવી અમારી માંગ છે। અને અમારા સડલીનું આજે આખું બજાર જે મિલકતો, મોટા મોટા મકાનો, દુકાનો જાય છે, તો મેન માર્કેટની દુકાનો છે, એનું સારું વળતર આપે અને બીજી કોઈ વૈકલ્પિક સારી વ્યવસ્થા કરે એવી અમારી રજૂઆત છે આ સરકારશ્રીને। અને મેં સિનોરના ધારાસભ્ય અમારા અક્ષયભાઈ પટેલ, મનસુખભાઈ સાહેબ અમારા આપણે MP છે, અમારા જે હમણાં અભિષેકભાઈ જે રેલવેની અંદર છે એમને બી સાથે ઊભા છે, અને એમની સાથે બી અમે આ રજૂઆત કરીએ છીએ। શું નામ તમારું? મારું નામ ખોખર અહેમદ અલી સિકંદરભાઈ। સાદલી બજાર વિકસિત બજાર છે અને તે બજાર આ રેલવેના માપની અંદર આવે છે, તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે હજુ પ્રોજેક્ટને ચેન્જ કરે, જગ્યા બદલે, એના માટે જે કંઈ કરવાનું હોય બજાર બચાવી લે, ગામ બચાવી લે। ગામના ઘણા બધા વર્ષો જૂના 60 વર્ષથી શોપિંગ સેન્ટર છે, 90 વર્ષથી લોકોના રેસિડન્સી છે, આ બધું જો રેલવેમાં જતું રહેશે તો ગામ સાદલી ખેદાન મેદાન થઈ જશે, અને ધંધાના કોઈ બીજા સ્ત્રોત નથી આના સિવાય। એ સરકાર એના માટે અવેજમાં ઘણી બધી જગ્યાઓ છે, સરકાર જગ્યા માટે ગમે તે કંઈ કરે અને જગ્યા બીજે લઈ જાય, કાં તો પછી રેલવેનો પ્રોજેક્ટ નાનો કરે, ગમે તે કરે, પણ ધંધા રોજગાર બચાવી લે અને લોકોના રેસિડન્સી બચાવી લે એવી અમારી સરકારને વિનંતી છે। લગભગ 250 મકાન અને 100 ઉપર દુકાનો જઈ રહી છે, એટલે આ વસ્તુને સરકાર રોકે અને સરકાર પબ્લિકની રોજીરોટીનો પ્રશ્ન છે તેની પર ધ્યાન આપે એવી એક સરકારશ્રીને વિનંતી છે। શું નામ આપનું? સબ્બીર રાઠોડ, સાદલી। સાદલી ગામના વેપારીઓ, ખેડૂતોએ આવેદનપત્ર તમને આપ્યું છે, શું કહેશો? કરજણ ચોરંદા માલસર, કરજણ ચોરંદા મોટી કોરલ રેલવે લાઇનના અમે જે વાંધા રજૂ કર્યા હતા એ સંદર્ભમાં આજે અમે હિયરિંગ રાખ્યું છે। એ હિયરિંગની અંદર હું અને મારી સાથે બીજા એક સિનિયર એડવોકેટ કૌશલભાઈ મોટાભાગના ગામો અમે આમાં હિયરિંગ કરી રહ્યા છે। ત્યારે સાદલીની અંદર જે વેપારીઓ આવ્યા છે એમની ખાસ મુશ્કેલી છે કે બજારનો મોટા ભાગનો જે એરિયા છે કે જેમાં ધંધા રોજગાર ચાલે છે, જે રોજીરોટી વર્ષોથી બાપ દાદાની અંદર જે મિલકતો હતી એ મિલકતોને મોટું નુકસાન થઈ રહ્યું છે, એ નુકસાનના સંદર્ભમાં આજે એમની રજૂઆત મળી છે। તેમને ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલને પણ રજૂઆત કરી છે, લોકપ્રિય સાંસદ એવા આપણા મનસુખભાઈ વસાવા સાહેબને પણ રજૂઆત કરી છે, અને આજે રેલવેના મેમ્બર તરીકે મને પણ એમને આવેદનપત્ર આપ્યું છે। તો સરકારશ્રીને અમે પણ વિનંતી કરવાના છે કે આ રેલવે લાઇનની અંદર જે નુકસાન આટલું મોટું થાય છે તમે એનો રીસર્વે કરી અને GMM કરી અને એને જો થોડું ખસતું કરો તો આગળથી થોડું પહોળું કરો, જે ખેતર જતું હોય થોડું એ સાઈડ થોડું પહોળું કરો, પણ જો બજારને બચાવી લો તો લોકોની ધંધા રોજગારીને ખૂબ મોટું નુકસાન થતું અટકી શકે। તે માટે આજે એમની રજૂઆત મળી છે અને અમે હિયરિંગ પણ કરવાના છે, અને આગળના સમયમાં સરકારશ્રીને પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાના છે કે આ જે વેપારીઓ છે એમને નુકસાન ના થાય એ રીતે આપણે આ પ્રોજેક્ટ સંપાદનનો થાય તો બધા જ લોકોને એનાથી ફાયદો થાય।